પોતે કે પોતાના ભૈયાની વાત નથી મૂકી શકતો એ પિતા છે, બાપ છે, ભાઈ છે સાહેબ. જેની છત્રછાયામાં પરિવાર છે એ શાંતિ અનુભવે, સુખ અનુભવે, એ પિતાની વાત કરવી છે. ત્યારે બાપ દીકરીના સંબંધની મારે વાત કરવી છે. અમારા નવીનદાસ સંઘવીએ સાહિત્યકારે બહુ સરસ વાત કરી. એમણે કીધું કે દીકરો છે ને ગમે એવડો મોટો થઈ જાય પણ બાપનો બાપ ન બની શકે, પણ દીકરી છે ને એ થોડીક મોટી થાય ને એટલે બાપની માં બની જતી હોય છે. દીકરી છે એ પોતાના પિતાને કહી શકે કે પપ્પા તમારે આમ નથી કરવું, પપ્પા તમારે આમ કરવાનું છે, પપ્પા તમે ખાધું કે નહીં, પપ્પા તમે દવા લીધી કે નહીં, પપ્પા તમે ધ્યાન રાખજો હો, પપ્પા તમે આમ ન કરતા. આવું જો કોઈ માણસને કોઈ હકથી કહી શકે તો એ માત્ર ને માત્ર એની દીકરી કહી શકે. કારણ કે દીકરીની અંદર એ વ્યક્તિને પોતાની માની છબી દેખાવા માંડી હોય છે, માતાની છબી દેખાવા માંડી હોય છે. એ બાપ દીકરીના સંબંધનું ગીત અમે અહીંયાથી રજૂ કરીએ. डोरी खींची डोरी पढ़ने की तूने भोरी, मेरे सपनों को चुराया साहिरा. दिया मेरी छोड़ी दिया तेरी